આપણું 24મું ચેપ્ટર રેફરન્સ બુક આજે શરૂ કરીએ છીએ કે જેના સર્જક છે ઇજ્જત કુમાર ત્રિવેદી અને પ્રકાર છે લઘુકથા. બરાબર. હવે રેફરન્સ બુક એટલે શું? પહેલા તો એ શબ્દને સમજીએ. રેફરન્સ એટલે કે સંદર્ભ, બુક એટલે કે ગ્રંથ, ગ્રંથ એટલે કે બુક. બરાબર. હવે સંદર્ભ ગ્રંથ એટલે શું? તો કે સંદર્ભ આપણે એને કહીએ કે આપણે જ્યારે કંઈ પણ આપણા અભ્યાસમાં ભણતા હોઈએ છીએ, જેમ કે ઇંગ્લિશમાં કંઈ ના સમજાય આપણને તો આપણે સીધી ડિક્શનરી ખોલીએ છીએ કે ભાઈ ડિક્શનરીમાં એ શબ્દનો અર્થ શું છે, તો એ અંગ્રેજી માટે આપણા માટે એ રેફરન્સ બુક બને છે. બરાબર. ત્યાર પછી રીતે ગુજરાતીમાં એવું કંઈ હોય કે આપણને શબ્દનો અર્થ ના ખબર પડતી હોય કે અથવા તેનો બીજો મીનિંગ જોતો હોય કે આ શબ્દનો બીજો મીનિંગ શું હોઈ શકે, તો એના માટે આપણે ગુજરાતીનો શબ્દકોશ જોઈએ છીએ, તો એ રેફરન્સ બુક કહેવાય કે જેના આધારે તમે તમારા ભણતરમાં અથવા તો જ્યાં તમે અટકો છો ત્યાંથી કોઈ પાસેથી તમને એ બાબત માટે થઈને સોલ્યુશન મળતું હોય એ આપણા માટે બધી જ વસ્તુ રેફરન્સ બુક બનતી હોય છે. અહીંયા લેખક એવું કહે છે કે પોતાનું જીવન છે એ જીવનને જીવવા માટેનું રેફરન્સ બુક એને ક્યાંથી મળે છે, જીવનને જીવવા માટે એને જે કંઈ જરૂર પડે છે તો એવી કઈ વસ્તુ છે કે જે એના માટે રેફરન્સ બુક બનીને રહી છે. બરાબર. કે જેના આધારે એ બાકીનું સંપૂર્ણ જીવન છે એ જીવી શકે છે અને જીવનમાં જ્યારે જ્યારે મુશ્કેલી આવે છે તો એ મુશ્કેલીનો હલ એ ત્યાંથી લઈ શકે. બરાબર. તો પોતાની માં છે એ મૃત્યુ પામ્યા પહેલા એને જે જે કઈ વસ્તુ આપીને ગઈ હતી, ફાટેલો સાટલો છે કે બાકીનો નાસ્તાનો ડબ્બો છે, બે ત્રણ વસ્તુ એવી છે કે જે લેખકને એ આપીને જાય છે, એ લેખક માટે એ વસ્તુઓ રેફરન્સ બુક બને છે. એટલા માટે કેમ કે જ્યારે જ્યારે અટકી પડે છે પોતાના જીવનમાં ત્યારે એ માની યાદગીરી રૂપે આપેલી છે કે વસ્તુઓ છે એ એને બળ પૂરું પાડે છે અને એ વસ્તુઓના આધારે એ પોતાના જીવનનું એ અટકેલું ડગલું છે એને સફળતા તરફ લઈ જાય છે. એ અર્થમાં પાઠનું નામ અહીંયા રેફરન્સ બુક આપેલું છે. બરાબર. ચાલો હવે જોઈએ રેફરન્સ બુક ના જે સર્જક છે ઇજ્જત કુમાર ત્રિવેદી એનો પરિચય પહેલા જોઈએ છીએ આપણે. હાસ્ય લેખક લઘુકથાકાર ઇજ્જત કુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ લીલિયા, મોટા લીલિયામાં થયો હતો. 1955માં મહુવાથી મેટ્રિક, 1967માં ઇતિહાસ વિષય સાથે એમએ થયા બાદ 1970 થી શામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી. બીજો પેરેગ્રાફ છેલ્લો પેરેગ્રાફ જોઈએ છીએ આપણે. આ લઘુકથામાં માતૃપ્રેમની તીવ્ર ઝંખના અનુભવાય છે. દારૂણ ગરીબીમાં, દારૂણ એટલે કે અતિશય, પોતાના પુત્રને ભણાવવાના અભરખા રાખનાર માતાના સ્નેહની અનુભૂતિ થાય છે. બહુ ગરીબ પરિસ્થિતિ હોય છે. એ ગરીબ પરિસ્થિતિમાં પણ પોતાના પુત્રને એ કેટલું કામ કરી અને કેવી રીતે ભણાવે છે. કેમ કે એક માં છે, માં ભલે ગમે એવી હોય, ગમે એ પરિસ્થિતિમાં જીવે, પણ એ પોતાના દીકરાને હંમેશા રાજકુમારની જેમ રાખવા ઈચ્છતી હોય છે. કોઈમાં એવું નહીં છે કે એનું બાળક છે એને જે કઈ પરિસ્થિતિ દુઃખદ ઘટનાઓ જોઈ છે એનું બાળક જ હોય. બરાબર. ભણી ગણીને ડોક્ટર થયેલો કથાનાયક જીવનમાં બાના જેવો નિર્વ્યાજ પ્રેમ કદાપી પામી શક્યો નથી. દરેક વ્યક્તિ પાસેથી તમને પ્રેમ મળે છે તો કોઈકને કોઈક અપેક્ષા રહેતી હશે. એક માનવ પ્રેમ એવો છે કે જે નિર્વ્યાજ છે, કોઈ પણ જાતના વ્યાજ વગર એ પ્રેમ તમે માણી શકતા હો છો. અહીંયા એ જ કીધું, બા એટલી ગરીબ પરિસ્થિતિમાં જીવતી હતી. બરાબર. કોકના ઘરે કામ પણ કરવા જશે, પણ ભણી ગણીને ડોક્ટર થયેલો લેખક છે, કથાનાયક છે, એ એવું વિચારે છે, કથાનાયક. બરાબર. લેખક કથાનાયકને આપણે વાત કરીએ છીએ કે ભણી ગણેલી જે ડોક્ટર બનેલો નાયક છે એને એવો અનુભવ થાય છે કે બા અને માં જેવો નિર્વ્યાજ પ્રેમ છે એ બીજા કોઈ પાસેથી મળી શકે નહીં. જીવનમાં જ્યારે જ્યારે માતાની જગ્યાનો ખાલીપો અનુભવાય છે ત્યારે માતાની સ્મૃતિ રૂપે સાચવેલી વસ્તુઓનો પીટારો ખોલી બેસી જાય છે. ચીડાયેલી પત્નીના પ્રશ્નનો ઉત્તર આપતા તે કહે છે, આ પોટલીમાં મારા જીવનની રેફરન્સ બુક છે. શું
કે હું જીવું છું એ જીવનના જ્યાં ત્યાં પણ અટકણ આવે છે એ અટકણને દૂર કરવા માટેની બુક છે, જે કઈ વસ્તુઓ છે. રેફરન્સ બુક માત્ર અભ્યાસ માટે જ નથી હોતી, જીવન અભ્યાસ માટે પણ હોય છે, પરંતુ પત્નીને એ વાત સમજાવી શકે તેમ નથી. માતાના સ્મૃતિ ચિહ્નોમાંથી કથાનાયક સતત જીવન બળ મેળવે છે, જાણે એ પોટલી કથાનાયકની નોળવેલ ના હોય કે જેમાંથી સતત બળ મળતું રહે, તાકાત મળતી. એટલે બાની જે સ્મૃતિ રૂપે સાચવેલી પોટલી છે એ પોટલી નાયક માટે રેફરન્સ બુક બને છે અને બળ પૂરું પાડતું રહે છે એનાથી. ચાલો હવે જોતા જઈએ છીએ પાઠ ધીમે ધીમે. આજે પણ મને બાપુજી કરતા બા બહુ યાદ આવે છે. બાપુજી તો હું સાવ નાનો હતો ત્યારે ગુજરી ગયેલા. બરાબર. હવે લેખક કયો કે કાવ્ય નાયક કયો, બરાબર, શું કહે છે કે ભાઈ બા વધારે યાદ આવે છે બાપુજી કરતા, એમ કહે છે, કેમ કે બાપુજી સાથે ઓછા પરિચયમાં આવેલા છે. બાપુજી નાનપણથી જ ગુજરી ગયા હતા. જ્યારે લેખક નાનપણના હતા ત્યારથી જ ગુજરી ગયા છે. હું 15 વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા. કુટુંબમાં હું અને એક બહેન એમ અમે 2 જ ભાંડરડા હતા, અને એ પણ 15 વર્ષની ઉંમર સુધીમાં માં અને બાપ બેની છત્રછાયા છે ગુમાવી દે છે. એટલે શું કહે છે કે હું અને મારી બેન અમે 2 જ જણા હતા કુટુંબમાં. બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાઉં. મેં કીધું ને કે બા ગમે તે પરિસ્થિતિમાં માં રહેતી હોય, પણ એ ગમે તે પરિસ્થિતિમાં પોતાના બાળકને એક રાજકુમારની જેમ ઉછેરે છે. બરાબર. એટલી ગરીબ પરિસ્થિતિ હતી છતાં પણ માં એવું ઈચ્છે છે કે પોતાનું બાળક છે, એટલે કે લેખક છે, કાવ્યનાયક છે, લઘુનાયક છે, એ ભણી ગણીને મોટો માણસ થાય એવી એની ઈચ્છા હતી. બાપુજીના અવસાન પછી બા બિચારી પારકા દરણા દળીને, કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને પણ અમને ભાઈ બહેનને ભણાવતી. બાપુજી ગુજરી જાય છે પછી બાના ઘરની હાલત છે ભરણ પોષણ કરવું મુશ્કેલ બની જાય છે. એટલા માટે બાળકોને ભણાવવા માટે માં એ પારકા દરણા દળે છે, પારકા વાસણ કપડાં સાફ કરવાનું કામ કરે છે. બરાબર. અને 2 ભાઈ બહેનને ભણાવે છે. સાંજના હું નિશાળેથી આવું એટલે સૌપ્રથમ બા મને એક પડી તાજું દૂધ પીવડાવી દેતી. માં પૂછે કે જે પરીમાં પેલા અત્યારે લીટર છે ત્યારે પરીમાં નાનકડી ડબલી હોય, એક પરી હોય, તમારે 2 જોતી હોય તો 2 પરી આપો. બરાબર. એવી રીતે એક પરી એક દૂધ છે એ જ્યારે સ્કૂલેથી આવે છે ત્યારે બા એને પીવડાવી દે છે. નિશાળમાં હું આજે શું શીખ્યો તે પૂછતી અને પછી પારકા કામ કરવા ઉપડી જતી. પોતે શું શીખ્યો છે, આજે શું ભણાયું, પોતે શું શીખો એ બધું પૂછી અને બા પછી પોતાના કામમાં લાગી જાય છે. રાત પડે ત્યારે શેઠિયાઓના ઘરેથી વધેલું ઢાંકી કાઢેલું એ ઘેરે લાવતું. જેની ઘરે કામ કરવા માટે જાય છે, વાસણ સાફ કરવા માટે જાય છે, પારકા દરણા દળવા માટે જાય છે, ત્યાં કાંઈ પણ વધેલું ઘટેલું હોય એ પોતાના સંતાનો માટે લાવે છે. ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હોય છે. બરાબર. તેમાંથી પહેલા મને ખવડાવતી, પછી બહેનને, અને છેલ્લે એ વધેલા ઘટેલામાંથી પણ વધેલું ઘટેલું પોતે ખાતી. પહેલી પ્રાયોરિટી પોતાના પુત્રને આપે છે. જે કંઈ બહારથી લાવે છે એ પોતાના પુત્રને જમાડે છે. એમાંથી કંઈ વધે છે એની દીકરીને આપે છે, અને એ જે વધેલું ઘટેલું હતું એમાંથી પણ જે કંઈ વધે ઘટે છે એ છેલ્લે બા ખાય છે. રાત્રે હું ફોટા વગરના મોઢિયા ફાનસના અજવાળામાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી બેસે. ફોટાવાળું ફાનસ એટલે કે કાચ, તમે જોયું હશે એવું કાચનું ફાનસ હશે કે જે એને ફોટો કહેવાય છે, કાચનો હશે. બરાબર. એને ઢાંકી દઈએ તો આજુબાજુનો પવન છે એમાં નથી લાગતો. હવે એ પવન ના લાગતો હોય તો પ્રકાશ એક સરખો આવતો હોય છે, પણ જ્યારે એ કાચનો ઉપરનો ફોટો કાઢી લેવામાં આવે છે તો પવન લાગવાથી એની જ્યોત લબક ઝબક થાય છે. તો એવા ફાનસમાં
એ રાતના લેખક છે એ જ્યારે વાંચવા બેસે છે ત્યારે બા એની બાજુમાં બેસી અને બજર ઘસે છે. બા તો બિચારી અભણ હતી, તેથી તેને કંઈ ખબર પડતી નહીં, પણ મને ભણાવવાની ઉત્કંઠા એટલી તીવ્ર હતી કે ઘણી વખત પોતાની આંગળી ચીંધીને મારા ટેબલ પર પડેલું કોઈ પુસ્તક બતાવતા કહેતી. જો બા અભણ હતી, ભણેલી ગણેલી નહોતી, એટલે બાને કંઈ ખબર નથી પડતી ભણતરમાં, પણ જ્યારે લેખક ભણતા હોય છે ત્યારે બા એની બાજુમાં બેસી અને એક જે લાલ કલરના પુઠ્ઠાવાળી બુક હોય છે એ બતાવીને હર હંમેશ લેખકને પૂછે છે. શું પૂછે છે જોઈએ આપણે? ભાઈ, આ લાલ પુઠ્ઠાવાળી ચોપડી તે હંમેશા હાથમાં લીધી જ નથી, તે હમણાં હાથમાં લીધી જ નથી. જો એકને એક બુક છે, હવે ડિક્શનરી આપણે રોજ જરૂર ના પડતી, ક્યારેક જરૂર પડતી હોય તો આપણા ટેબલ ઉપર એ સાઈડમાં પડી રહેતી હોય છે, બરાબર? કેમ કે એનો ઉપયોગ રોજ હોતો નથી. તો લેખક જ્યારે ભણે છે ત્યારે એની જે બુક છે એ સાઈડમાં એમ પડી રહે છે, એની ઉપર બાનું ધ્યાન જાય છે. તું ભૂલી તો નથી ગયો ને? બાના પ્રશ્નનો જવાબ હું હસીને આપતો કે બા, એ તો રેફરન્સ બુક છે, એટલે જરૂર પડે ત્યારે જ જુએ. બાને ન ખબર પડે કે એ બુક કઈ છે, એટલે સમજાવે છે લેખક કે બા, એ રેફરન્સ બુક છે, એને જ્યારે જરૂર પડે, જ્યારે અટકીએ છીએ ત્યારે જ જોવાતી હોય છે. ઠીક ભાઈ, તને ખબર હોય પછી કોઈ ચિંતા નથી, કેમ કે બા માં છે એ એવું પાત્ર છે કે ગમે તેટલું હોશિયાર બાળક હશે તો પણ એના ભણતર માટે ચિંતિત હશે, નબળું બાળક છે તો પણ એના ભણતર માટે ચિંતિત હશે, બરાબર? એમ કહીને બા મારા માટે ચા બનાવવા રસોડામાં જતી રહેતી. હું મેટ્રિકની પરીક્ષા દેવા ગયો તે દિવસે બાએ 2 પૈસા ઓછીના ઉધાર કરીને પણ લાપસી રાંધી હતી. સારા શુકન સમયે આપણે લાપસી બનાવતા હોઈએ છીએ. મેટ્રિક એટલે કે ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે જ્યારે લેખક જાય છે ત્યારે બા પાસે લાપસી બનાવવા માટેના પણ પૈસા નથી હોતા, તો એ 2 પૈસા છે ઉછીના લાવે છે અને ઉધાર કરીને લાવેલા પૈસામાંથી એ લાપસી બનાવે છે. હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના મહિનામાં જ બાનું અવસાન થયું, એટલે કે 15 વર્ષના લેખક જ્યારે હતા ત્યારે એની માં ગુજરી જાય છે. બા વગરના જીવવાના વિચાર માત્રથી હું થરથરી ઉઠ્યો હતો. કલ્પના પણ ના કરી શકાય આવા જીવન વિશે, કેમ કે બાળક ત્યારે બહુ નાનું હતું. પોતાના પિતાનું અવસાન થાય છે ત્યારે પણ લેખક બહુ નાના હતા, પોતાના બાનું અવસાન થાય છે ત્યારે પણ પોતે નાના છે, એટલે બા વગરના જીવનથી એ ધ્રુજી ઉઠે છે વિચાર માત્રથી. બાની કોઈ તસવીર તો હતી નહીં, તેથી બાની સ્મૃતિ જાળવી રાખવા બાની તપકીરની ડબલી, તપકીર એટલે કે બજરની ડબલી, એક દાંડી તૂટી ગયેલા ચશ્મા જે સાડલાના છેડાથી બાએ મારી આંખના આંસુ મરતી વખતે લૂછ્યા હતા તે સાડલો અને જે ડબ્બામાં બા મારા માટે ભાગ રાખી મૂકતી તે ડબ્બો, આ બધી જ વસ્તુ એક પોટલીમાં બાંધી એક બેગમાં તાળું મારીને સાચવી રાખી હતી. ત્યારે એવા કોઈ ફોટાનું ચલણ નહોતું, એટલે બાની કોઈ તસવીર છે એ લેખક પાસે નહોતી. એટલા માટે શું કરે છે તો કે બાની બજરની ડબલી છે, તૂટી ગયેલા ડાંડાવાળા ચશ્મા છે, બરાબર? મરતી વખતે બાએ જે સાડીથી લેખકના આંસુ લૂછ્યા હતા એ સાડલો અને જે ડબ્બામાં બા બાળકો માટે નાસ્તો ભરી રાખતી, ભાગ ભરી રાખતી, એ ડબ્બો એ સાચવી એક પોટલું બાંધી અને બેગની અંદર રાખી દે છે બાની સ્મૃતિ તરીકે. પછી તો બાના આશીર્વાદથી હું ખૂબ ભણીને ડોક્ટર થયો. એક મોટી હોસ્પિટલમાં હું ચીફ મેડિકલ ઓફિસર પણ થયો, કેમ કે લેખક પછી પોતાનું સંપૂર્ણ ધ્યાન છે ભણતરમાં લગાવી દે છે, કેમ કે બાની ઈચ્છા હતી કે પોતાનું બાળક છે એ ભણી ગણીને મોટો માણસ થાય, એટલે લેખક છે એ એમાં વળી દે છે, ચીફ મેડિકલ ઓફિસર પણ થયો. પણ બાના જેવો નિર્વ્યાજ પ્રેમ હું કદાપી પામી શક્યો નહીં. નિર્વ્યાજ એટલે કે વ્યાજ વગરનો, કોઈ પણ જાતની ઈચ્છા અપેક્ષા વગરનો પ્રેમ બીજા કોઈ પાસેથી મેળવી શકાતો નથી. મારી પત્ની પણ એક ડોક્ટર છે, જેમણે મારા બધા છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં જ મોટા કર્યા છે. શું કહે છે કે મારી પત્ની પણ ડોક્ટર છે. જો પહેલા લેખકનું બાળપણ જોઈએ તો બહુ ગરીબીમાં વીતેલું છે, પણ એ ભણી ગણીને ડોક્ટર થઈ જાય છે, મોટો માણસ થઈ જાય છે, તો એના લગ્ન થાય છે, સામેવાળું પાત્ર પણ ડોક્ટર જ છે. તો લેખકના બધા છોકરા છે એ અંગ્રેજી માધ્યમમાં, ઇંગ્લિશ
સ્કૂલમાં ભણે છે. માની જેવો નિર્વ્યાજ પ્રેમ માણવાનો કે જોવાનો પણ મને કદી અવસર મળ્યો નથી. તેથી દોમદોમ સાહેબીમાં પણ દોમદોમ સાહેબી હોવી એટલે કે અતિ સમૃદ્ધ હોવું પણ હું કદી બેચેન બની જાઉં છું. બાળપણમાં જ્યારે બાનો પ્રેમ માણવો જોઈએ ત્યારે એ વસ્તુ નથી, કેમ કે બા એની પાસે નહોતી રહેતી, હંમેશા કામ કરવા માટે લઈ જાય છે, કેમ કે પૈસાની જરૂર હતી. એટલે બાનો પ્રેમ માણવાનો એને મોકો મળેલો નથી. અત્યારે દોમદોમ સાહેબ એટલે અતિ સમૃદ્ધ છે પણ છતાંય ક્યારેક એ બેચેન બની જાય છે. ત્યારે છાનો માનો પેલી બેગ ખોલીને બાની સ્મૃતિની પેલી પોટલી ખોલીને બેસું છું. જ્યારે બેચેન બની જાય છે, જીવન જીવવામાં જ્યારે થાક લાગી જાય છે, ત્યારે લેખક એવું કહે છે કે હું હજી પણ બાની સ્મૃતિ તરીકે સાચવી લેવાની જે વસ્તુઓ છે એ બેગ ખોલીને બેસી જાઉં છું. મારી પત્ની ચીડાઈને પૂછે છે, બેગમાં એવું શું લખ્યું છે કે આમ ગાંડાની જેમ વારે ઘડીએ બેસી રહો છો? એની પત્ની સમજી નથી શકતી મા દીકરા વચ્ચેનો પ્રેમ શું છે. બરાબર? કેમ કે બાળપણમાં બાએ એને કેવી રીતે ઉછરેલો છે, કેવું જીવન વ્યતીત કર્યું છે, બાનો પ્રેમ શું છે લેખક પ્રત્યે, એ એની પત્ની નથી સમજી શકતી. એટલે વારંવાર એને કહે છે કે તમે દરેક વખતે આ બેગ લઈને શું એ બેગમાં જોયા રાખો છો, એમાં કંઈ લખ્યું છે? આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે, જરૂર પડે ત્યારે તે જોઉં છું. એમ કહીને હું પોટલી ખોલવા બેસી જાઉં છું. રેફરન્સ બુક, સંદર્ભ ગ્રંથ, મેં કીધું કે જ્યારે અટકીએ છીએ ત્યારે જોઈ લઈએ તો આપણું કામ છે એ સરળતાથી પાર પાડી જાય છે. એટલે લેખક છે એ પોતાની પત્નીને શું કહે છે કે એ પોટલીમાં મારા જીવનની રેફરન્સ બુક છે, એટલે હું એટલા માટે એ વસ્તુ ખોલીને બેસી જાઉં છું. મારી મુશ્કેલી એ હતી કે હું તેને સમજાવી શકું તેમ ન હતો. કોને? તો એની પત્નીને, કે બા પ્રત્યેનો એના માટેનો જે પ્રેમ છે એ શું છે, અને એ જે પોટલી ખોલીને બેસે છે શું કામે પોટલી ખોલીને બેસે છે. ઈ જ્યારે બેચેન બની જાય છે અને નથી ગમતું ત્યારે બુક ખોલીને બેસે છે. તો આ જે લાગણી છે એ પોતાની પત્નીને સમજાવી નથી શકતા, અને તેની મુશ્કેલી એ હતી કે તે સમજી શકે તેમ ન હતી. તેથી અમે બંને એકબીજાને અબુધની જેમ જોઈ રહ્યા. અબુધ એટલે કે ગાંડાની જેમ. મારી મજબૂરી એ હતી કે હું એને સમજાવી નથી શકતો, અને એની મજબૂરી એ છે કે એ મને સમજી નથી શકતી. એટલે અમે બે એકબીજાને અબુધની જેમ જોઈ રહીએ છીએ, બીજું કંઈ કરી શકતા નથી. અને અહીંયા આપણું આ ચેપ્ટર છે એ પૂરું થાય છે. શું કહેવા માંગે છે તો કે બાનો જે નિર્વ્યાજ પ્રેમ છે એ નિર્વ્યાજ પ્રેમ આખી દુનિયાના કોઈ પણ પ્રેમની સામે કોઈ પામી શકે એમ નથી, કે કોઈ આપી શકે એમ નથી. લેખક અહીંયા માના સ્મૃતિ રૂપે સાચવી રાખેલા જે ચિહ્નો છે એ ચિહ્નો એના જીવનનું સતત બળ બની રહે છે, એના જીવન જીવવા માટેની હંમેશા સાચી દિશા બની રહે છે. બરાબર? અને મા પ્રત્યેનો પ્રેમ છે એ આ ચેપ્ટરની અંદર વ્યક્ત કરેલો છે. અને અહીંયા આપણું ચેપ્ટર પૂરું